DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના આર્યવન રોઝડ ખાતે ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષક મહાઅભિયાન 2026 અંતર્ગત મોડાસા શહેર મંડળ દ્વારા પ્રશિક્ષક વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષણ વર્ગને સંબોધતા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સંગઠનની સૌથી મોટી તાકાત તેના કાર્યકર્તાઓમાં છે અને કાર્યકર્તાઓ સશક્ત બનવા માટે પ્રશિક્ષણ અત્યંત જરૂરી છે। તેમણે કહ્યું કે પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, વૈચારિક સ્પષ્ટતા અને જનસેવાના સંસ્કારો વધુ મજબૂત બને છે। કાર્યક્રમ દરમિયાન સંગઠનના સિદ્ધાંતો, વિચારધારા, સંગઠનના કાર્યપદ્ધતિ તેમજ જન કલ્યાણલક્ષી અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ કર્યો હતો। આ પ્રશિક્ષણ વર્ગમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।